નમસ્તે. આજે થોડીક અલગ વાત કરવી છે આપણે. આજકાલ અખબારોમાં અને ટીવી પર યુક્રેન અને રશિયા વચ્ચેના ભીષણ યુદ્ધની વાત આવે છે. ક્યારેક એમ લાગે કે શાંતિના પ્રસ્તાવો આવશે, શાંતિની સુધારણા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા ત્યારે વિશેષ રૂપે આ આશા જન્મી હતી. ત્યાર પછી આજકાલ પુતિને વળી પાછું એક નવું ઉમેરણ કર્યું છે કે બ્રાઝિલ, ભારત અને ચીન એ ત્રણેય આમાં વચ્ચે મધ્યસ્થી કરી શકે. ભારત તો જાણે સમજ્યા, પણ બ્રાઝિલ શા માટે, ચીન શા માટે? મને લાગે છે કે આ કુટિલ નીતિ પ્રમાણે પુતિન ચાલી રહ્યા છે. એને યુદ્ધ બંધ કરવું છે, કારણ કે એમાં એને જ તકલીફ છે, પણ યુક્રેન ઉપર કબજો જમાવીને ત્યાં કઠપૂતળી સરકાર રચીને, અગાઉ આવું રશિયાના સામ્યવાદના શાસન દરમિયાન થયું હતું. ચેકોસ્લોવેકિયામાં થયું, પોલેન્ડમાં થયું, હંગેરીમાં થયું, બલ્ગેરિયામાં થયું. યુક્રેન પણ એની નજરે એ જ છે કે ભાઈ અહીં કોઈ સરકાર ભલે બીજી એમની ત્યાંની આવે, પણ એ સરકાર મોસ્કોથી ચાલતી હોય, મોસ્કોના ઇશારેથી ચાલતી હોય. આ પરિસ્થિતિની વચ્ચે આપણે બીજી કેટલીક વાત કરવી છે. મેં એક લેખમાં અત્યારે શીર્ષકે બાંધ્યું હતું કે યુક્રેન જ્યાં રાજનેતા કરતાં સાંસ્કૃતિક નેતૃત્વ વધુ લોકપ્રિય છે. સાહેબ, આજે આપણે માનીએ કે ન માનીએ, પણ ત્યાંની સ્ત્રીઓ પણ યુક્રેનના બચાવ માટે સેનામાં જોડાયેલી છે. એની પોતાની સેના છે, પોતાનું દળ છે. યુવકો પણ જોડાયા છે અને નુક્કડ ઉપર, શેરીઓમાં, થિયેટરોમાં આજે યુક્રેનની અસ્મિતાના નાટકો ભજવાય છે, ગીતો લખાય છે. આ કંઈ સામાન્ય વસ્તુ નથી, આ ભાડુતી નથી. કોઈક આ થોપી દીધેલું હોય અને કરે એવું અહીં છે નહીં. એવું રશિયામાં શક્ય છે. અને રશિયામાં સામ્યવાદી લેખકોના સંઘે એ કામ કર્યું છે. એની સામે બોરિસ પાસ્તરનાક અને મારીનાથ સેવાતેયા અને એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સીને વિરોધ સ્વર ઊભો કર્યો હતો. આપણે આગળ જઈએ. રોજે રોજ જે હુમલા અને સામે વળતા હુમલાના અહેવાલો આવે છે, શાંત તો બંનેને થવું છે, પણ યુદ્ધની ખુવારી ઓછી નથી એમ એટલે આ કરવું છે. નાગરિકો મરે છે, વ્યાપાર અટકી પડ્યા છે, મકાનો નેસ્ત નાબૂદ થાય છે, સૈનિકો પણ જીવ ગુમાવે છે. પણ મોટી વાત કદાચ રાજનીતિક અને સામ્રાજ્યવાદી જીદની છે. આ સામાન્ય જીદ નથી કે ઘરમાં કોઈ માણસ નારાજ થઈ જાય ને આપણે મનાવી લઈએ. અહીં તો રાજકીય અહંકાર અને સત્તાના વિસ્તારનું મોટું કારણ છે. હવે પુતિન વિશે વાત કરીએ થોડી. તો પુતિન કંઈ ઓછી માયા નથી. તેની રગે રગમાં ભૂતકાળમાં રશિયાએ પોતાની આસપાસના દેશોને બળજબરીથી પોતાના બનાવી લીધા હતા. એ માનસિકતા હજુ પણ એનામાં છે. હંગેરી, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ અને યુક્રેન પણ સૈનિક શક્તિથી પોતાના બનાવી લેવામાં આવ્યા હતા. પ્રાગ અને બ્રાતિસ્લાવાની પ્રજાકીય લડાઈને દબાવી દેવાના પ્રયત્નો થયા હતા. લેક વાલેસા અને વાકલાવ હાવેલ જેવા પ્રજાનાયકો એ દેશોમાં ઊભા થયા. એટલે રશિયાએ આ દેશો ઉપર પોતાનો અધિકાર છોડી દેવો પડ્યો. મિખાઇલ ગોર્બાચોવ એકમાત્ર એવો શાસક રહ્યો રશિયામાં કે સામ્યવાદી ઘૃણાજનક સત્તાવાદની વિરુદ્ધમાં એમણે પેરિસ્ટ્રોઇકા અને ગ્લાસનોસ્ટ નામના 2 શબ્દો આપીને અને એ પ્રમાણે કામ કરીને આંતરરાષ્ટ્રીય શબ્દકોશમાં પરિવર્તન માટેનું ઉમેરણ કરી દીધું. પણ એવું લાગે છે કે રશિયાને હજુ સત્તાવાદી નેતાઓ સહન કરવા ગમે છે. પુતિન એનો પુરાવો છે. ગોર્બાચોવ પછી જે યેલ્સિન આવ્યો અને હવે પુતિન આવ્યા છે, બંનેમાં કંઈ બહુ મોટો ફરક નથી. ક્યાંય એમના વ્યવહારમાં સામ્યવાદ વિરોધી સ્પિરિટ હોય
એવું લાગતું નથી. ન એ મૂડીવાદી છે, ન સામ્યવાદી છે, ન લોકશાહીવાદી છે. માત્ર અને માત્ર સત્તાવાદી અને વિસ્તારવાદી છે. યુક્રેન પરની ચઢાઈના બે હેતુ છે. એક તો તેના નેતા ઝેલ્સિનને પરાસ્ત કરવો, ઝેલેન્સ્કીને પાછો રશિયાનો આવી જાય. બીજું, ત્યાં એવી કઠપૂતળી સરકાર સ્થાપિત કરવી જેનો દોર મોસ્કોના હાથમાં હોય. પુતિન કહે એ પ્રમાણે ચાલે. જન આંદોલન પૂર્વે પોલેન્ડ, ચેકોસ્લોવેકિયા, હંગેરી અને યુક્રેનમાં આવું જ શાસન હતું. બીજી વાત પુતિનને ખટકે છે કે અમેરિકા અને નાટો દેશની અસરથી યુક્રેનને મુક્ત કરવું છે, જેથી રશિયન પ્રભાવ અબાધિત રહે. પુતિનની સામે તેના રશિયામાં પણ વિરોધીઓ ઓછા નથી. કેટલાકના સંદેહાસ્પદ મોત પણ થયા છે. ભારત સાથે અત્યારે રશિયા પુતિનને મૈત્રી તો જરૂર છે. કુશળ ભારતીય વડાપ્રધાન તે સમજે છે કે રશિયાએ ભૂતકાળમાં શું કર્યું હતું. જ્યારે નિકિતા ક્રુશ્ચોવ અને બુલ્ગાનીની સરકાર હતી અને ભારતમાં પ્રવાસે આવ્યા, જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, ત્યારે ક્રુશ્ચોફે એવું કહ્યું હતું, હિમાલયના શિખર ઉપરથી તમે સાથ પાડજો, અમે તમારી સાથે આવીને ઊભા રહેશું. 1962માં ચીનનું આક્રમણ થયું ત્યારે રશિયાએ કહ્યું કે ચીન અમારો ભાઈ છે, ભારત ભલે દોસ્ત હોય. અમેરિકાએ એ વખતે ભારત માટે મદદ કરી હતી. એના પણ પોતાના વલણો હતા. રશિયા અને અમેરિકાના ચરિત્રમાં એક બાબત સમાન છે. બંને પોતાને દુનિયાના મોટા ભાઈ સમજે અને બધા દેશો તેના પ્રમાણે વર્તે, એ જ લોકતંત્ર. રશિયા જો કે હવે મહાસત્તા રહ્યું નથી. યુક્રેન પરનું આક્રમણ એની સત્તા મહાસત્તા બનવા તરફની દાનતનું છે. સામે ઝેલેન્સ્કી છે. તેનો ચહેરો કરડાઈ સાથેનો જોવા મળે છે. વડાપ્રધાન મોદી સાથે સામેથી તેમને મળવા ગયા ત્યારે ટીવી દ્રશ્યોમાં તેનો ચહેરો આપણે જોયો હશે. ક્યાંય કરતાં ક્યાંય લાગણી નહીં. કારણ એ જ કે એના મનમાં એક જ વસ્તુ છે કે રશિયાની સામે માથું ઝુકાવવું નથી. એક રીતે આ સ્વાભાવિક છે કે પોતાના સ્વાયત્ત અને સ્વાધીન દેશ પર રશિયાની બુરી નજર શા માટે સાંકી લેવામાં આવે. એટલે યુદ્ધ વધુ ને વધુ ખતરનાક બનવા માંડ્યું છે. ઝેલેન્સ્કીએ પણ રશિયન જમીન ઉપર કબજો જમાયો, એને જોઈતી નથી, પણ ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા, આવું એ માને છે. અમેરિકા ભલે પોતાના સ્વાર્થ માટે સૈનિકી મદદ કરે યુક્રેનને, તેમાં ક્યાંક સામ્યવાદથી મુક્ત લોકતંત્ર માટેની નીતિ પણ ઉમેરાયેલી છે, એ સ્વીકારવું જોઈએ. એક હજુ સુધી ન ચર્ચાયેલી ભૂમિકા પણ છે. યુક્રેન ભલે અનેકોના શાસન હેઠળ રહ્યું, પ્રજાએ પોતાના સાહિત્ય, સંસ્કૃતિ અને અસ્મિતાને અદ્ભુત રીતે જાળવી રાખ્યા છે. પોલિશ, લિથુએનિયન, રશિયા, રોમાનિયા, ઓસ્ટ્રિયા, હંગેરી, ઓટોમન રાજાશાહી, આ બધાએ એક યા બીજા રીતે યુક્રેન પર રાજ્ય કર્યું હતું. તેની વચ્ચે પોતાનું સાહિત્ય આ પ્રજાએ સર્જ્યું છે. 18મી સદીથી આજ સુધી એની આ પરંપરા રહી છે. 1740માં તો આસપાસના તમામ દેશો કરતાં યુક્રેનમાં સૌથી વધારે શાળા હતી, વિદ્યાલયો હતા. 1991માં આખરે યુક્રેન સ્વાધીન બન્યું, આટલા વર્ષો પછી. આ દરમિયાન મોટા ગજાના સર્જકો, ચિંતકો અને વિચારકો ત્યાં થયા. એન્દ્રી કુર્કો એવો મોટો લેખક હતો. તે પત્રકાર પણ રહ્યો. તેનું સાહિત્ય આજે 30 ભાષાઓમાં અનુવાદિત થયું છે. લેસિયા યુક્રેનિકા એવી જ સમર્થ પ્રતિભા રહી. સોવિયત સેન્સરશિપ રહી નહીં ત્યારે મુક્ત અવાજ વધુ વ્યાપક બન્યો. આમાં તારાસ શેવકોન્કો એ સૌથી મોટું અને પ્રેરક નામ છે.
100 ભાષાઓમાં તેની કવિતાઓ પ્રકાશિત થઈ છે, લેખો ગયા છે. અને હમણાં તાજેતરના સર્વેક્ષણમાં સૌથી શ્રેષ્ઠ લોકપ્રિય કોણ એનો સર્વે કરવામાં આવ્યો ત્યારે યુક્રેનમાં સૌથી પ્રથમ ક્રમે આ કવિ આવે છે, પછી ઝેલેન્સ્કી આવે છે બીજા ક્રમે. કેથરીન બેલટોન વોશિંગ્ટન પોસ્ટની રશિયામાં સંવાદદાતા હતી. તેનું એક પુસ્તક પ્રકાશિત થયું છે, પુતિન્સ પીપલ. એણે દર્શાવ્યું છે કે પુતિને પોતાના પુતિનિઝમને આગળ વધારવાનું જ કામ રશિયામાં કર્યું છે. જોકે એક રાહતનો શ્વાસ લેવા જેવું છે કે 44,000 જેટલા હિન્દુઓ યુક્રેનમાં વસે છે અને ત્યાં બાંગ્લાદેશ જેવી ખરાબ હાલત નથી. શાંતિથી યુદ્ધ જ્વાળા વચ્ચે જીવે છે. અને સૌથી મહત્ત્વની વાત એ પણ છે, સાંસ્કૃતિક રીતે આપણે ગૌરવ લેવા જેવું છે કે યુક્રેનનું રાષ્ટ્રીય પ્રતીક ટ્રાઇડન્ટ ત્રિશુલ છે. આ ઘટનાઓ યુક્રેન વિશે આપણે જ્યારે વિચારીએ ત્યારે મનમાં આવવી જોઈએ અને એટલા માટે મેં આ થોડીક વાત આજે કરી છે. ધન્યવાદ.